આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। હવે જીએસઆરટીસીમાં પણ દાદાગીરી કરતા ડ્રાઈવર અને કંડક્ટર જોવા મળી રહ્યા છે। આમ તો જીએસઆરટીસીમાં ડ્રાઈવર કંડક્ટરને સામાન્ય બાબતમાં એવી માથાકૂટ હોતી નથી, પરંતુ જીએસઆરટીસીના કંડક્ટર અને ડ્રાઈવર આવી રીતનું ગેરવર્તન કરતાં પહેલાં થોડો વિચાર કરવો જોઈતો હતો। જીએસઆરટીસીના કંડક્ટર ડ્રાઈવરે 15 કિલોમીટર આગળ નીકળેલી બસ પાછી વાળીને એ હોટલ પર જ ઊભી રાખવામાં આવી જ્યાં ત્યાંનું સ્ટોપ હતું। તો 15 કિલોમીટર રોંગ સાઈડ પર બસ ચલાવવામાં આવી તો મુસાફરનો જીવ જોખમાયો હતો। લગભગ 50થી 55 મુસાફરો બસમાં મુસાફરી કરી રહ્યા હતા અને 50થી 55 મુસાફરોનો જીવ જોખમમાં મુકાયો હતો। મુસાફરો ના પાડી રહ્યા હતા તે છતાં પણ તેમને નક્કી કરેલી હોટલ પર જ તેઓ બસ પાછી વાળીને લઈ જાય છે। કહે છે 200 રૂપિયાનું ટોકન ત્યાં નક્કી થયું છે, જેથી કરીને બસ ત્યાં નક્કી હોય એ જગ્યાએ ઊભી રાખવી જરૂરી છે। GJ18ZT0013 નંબરની જીએસઆરટીસી બસના ડ્રાઈવર કંડક્ટર પર ફરિયાદ જીએસઆરટીસીમાં કરવામાં તો આવી છે, પરંતુ એ ફરિયાદ ત્યાં પહોંચી કે નહીં એ તો ખબર નથી। પરંતુ આવી રીતની રોંગ સાઈડ પર બસ ચલાવી એક ગુનાપાત્ર છે અને એ સાથે મુસાફરનો જીવ પણ જોખમાયો હતો। આ તો જીએસઆરટીસીએ આની ખાસ નોંધ રાખીને ફરીથી આવી ઘટના ન ઘટે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ। ગાડી પાછી લાવવાની એ કઈ મને કમ્પ્લેન બુક આપો ભાઈ તમે। અરે બધી પબ્લિક ના પાડે છે, બધી પબ્લિક ના પાડે છે। અરે પૈસા લે તો પૈસા લે તો હોટલ ને પૈસા લેવાના તો તમને રોક્યા છે। મને આપવાનો છે પૈસા કેમ આપે છે? મને અરે અરે તમને આલે હું થઈ ગયો, અમારા પૈસા અમે વગર ટિકિટ આવીએ છીએ, અમે વગર ટિકિટ આવીએ છીએ। કોઈ મુશ્કેલીમાં મુકાય ભાઈ વાત સમજો। અરે ટ્રેન ની ટિકિટો છે ખબર નથી પડતી। મારા હાથમાં કઈ ના હોય પણ અરે હું ના હોય તો અમે ના રાખીએ તો પેલો તો અમદાવાદ પાછા લાવો, તમને અમદાવાદ પાછા લાવો। કમ્પ્લેન બુક કોની જોડે હોય ભાઈ બોલજો જરા। કંડક્ટર જોડે કંડક્ટર જોડે હોય ને કંડક્ટર કે છે ડ્રાઈવર જોડે હોય। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।